અંદરથી નીકળે છે કાયદેસરનું અંદરથી જ આવે છે પાણી, કોઈ જાતનું કાંઈ મૂકેલું નથી. આકડા પલળી ગયા છે ને તો જગતા નથી, તુવાડો થાય બહુ. નોરતા છે તો આવું બધું શણગારેલું છે, આવું બધું મેન થાન જોઈ લો. કેમ છો મારા ગુજરાતના યુટ્યુબ ભાઈઓ? મજામાં મજામાં રહીશું. આજ તો પહેલું નોરતું થઈ ગયું છે ને આજ જવાનો પ્લાન છે એક જગ્યાએ માતાજીએ દર્શન કરવા. તો વિડીયોમાં ઠેઠુંથી રહેજો, તમને બધાને બતાવીશું યાદ આવીને. અને હાલો તમને ત્યાં જ સીધા જઈને મળવી. મિત્રો જાય છે આપણે માતાજીના દર્શને અને જઈએ રસ્તામાં, બીજા નથી રસ્તામાં જ જઈએ. અને આપણી ગાડે છે ખાનભાઈ. ખાનભાઈ રોજ અહીંયા જય માતાજી ડાયરાને આપણે ફ્રીમાં જ જઈએ છીએ. માતાજી જય ભાઈ ઘણી જઈશું માતાજીએ દર્શન કરાવજો માતાજીના. હા, તમને બધાના દર્શન કરાવીશું. વિડીયો માટે જોજો બરોબર. તો મળવી તમને આગળ જઈને વિડીયો માટે જોજો. રસ્તામાં જ જઈએ. ખાનભાઈ ગાડી આકી રાખે અને આપણે રસ્તામાં જ જઈએ. તો મળવી તમને ક્યાં જઈને આપણે જવાનું છે નેરા ખોડિયાર. નેરા ખોડિયાર આ એનું બોર્ડ છે, નેરા ખોડિયાર માતાજીનું. અને આ ખોડિયારમાં છે આ નેરાની અંદર છે. તો વિડીયોમાં ઠેઠ સુધી રોજો, તમને હું ખોડિયારમાંના દર્શન કરાવે. નેરામાં છે એના. અને કાનભાઈ મોર હાલા જાય છે. એ કાનભાઈ જો સામે કણે ધજા બતાવી ને ત્યાં કણે છે માતાજી. નેરાની વચમાં બેઠા છે માતાજી. અમે ફૂકવા આવ્યા છીએ, હવે ગાડી ઉપર મૂકી દીધી છે અને હાલા જઈએ છીએ ધીમે ધીમે નીચે હાલા જઈએ છીએ. તો ઓહો અહીંયા જંગલ છે, હો જંગલ છે જંગલ. કાનભાઈ દોડવા જ મળ્યા જંગલમાં. મંદિર આવી ગયું છે ઓરું. બહુ ઘાટું જંગલ છે. જો ચારે ફરતી જોઈ શકો તમે કેવું ઘાટું જંગલ છે અહીંયા. તો બીક લાગે એવું. જો આમ તો એકલા આવ્યા હોય તો બીક જ લાગે. આ તો 2 જણા છીએ એટલે વાંધો નહીં. જો કેવું ઘાટું જંગલ છે. મંદિરે પૂગી જાય છે કાંક મંદિરનું આવી રીતનો વ્યૂ છે. નેરા ખોડિયાર જય માતાજી. કાનભાઈ અંદર સિંદૂર લગાડે છે અને હું અહીંયા ધૂપ કરું છું. જો કાનભાઈ અંદર આમ સિંદૂર લગાડે છે અને આ લાકડા પલળી ગયા છે ને તો જગતા નથી, તુવાડો થાય બહુ. માન કરીને જગવું. કાનભાઈ કેટલું કરું? હા ડુંગરાની બાજુમાં છે મંદિર. પાછળ નેરું હાલે છે. નેરા ખોડિયાર કહેવાય. આ માતાજીની એક્ઝેક્ટ નીચેથી નેરું નીકળે છે. જો આ નેરું કોઈ દી બંધ જ નથી થતું. મારા જન્મવાદથી તો હું જોતો આવું છું. જેથી સમજતા શીખો ને તેથી હું અહીંયા જોતો આવું છું. આ નેરું આમને હાલા રાખે છે આ મંદિરની નીચેથી. અને ઉપર પાછો ડુંગરો છે, જોઈ લો છે. અહીંયા ઘણા મંદિર છે. આ દિવાલ તો હમણાં બનાવી, નકર દિવાલ હતી નહીં. તમને નેરું નીચે જઈને બતાવી દઉં અને ખોટું ન લાગે. તમને એમ થાય કે પાણીનું પાઇપ મૂકેલો તો એવું કાંઈ નથી. જોઈ લો કાયદેસરનું પાણી અંદરથી નીકળે છે કાયદેસરનું અંદરથી જ આવે છે પાણી, કોઈ જાતનું કાંઈ મૂકેલું નથી. અને નેરા ખોડિયાર એટલે જ કહેવાય. અહીંથી નેરું ચાલુ જ રહીશ. આવી રીતનું છે. ઉપર મંદિર છે અને નીચે અહીંયા નેરું છે આવી રીતનું. અને આવી રીતનું જંગલ છે. આમાંથી પાણી ચાલુ જ રહે છે.
ધૂપ થઈ ગયો છે કાનભાઈ. મેન થાનો જોઈ લો ખોડિયારમાં કાનભાઈ દીવાબત્તી કરે છે, ધૂપ કરે છે. મેન થાનો કો માં ખોડિયાર નેરા ખોડિયાર. અને આ ઉપર આવું બધું શણગારેલું છે. નોરતા છે ને ભાઈ, નવરાત્રિ છે. જોઈ લે અહીંયા ડુંગરો છે અને અહીંયા પાછળની સાઈડ નેરું છે. એ નેરું હું તમને બતાવ્યું. એ નેરામાં પાણી હાલે છે, બંધ જ નથી થતું. અને આ માતાજી અહીં બેઠા છે. પાછળ પણ છે પણ ત્યાં મેલડીમાં બેઠા છે. અહીંયા પણ મેલડીમાં બેઠા એ જગ્યા છે માતાજીની. નોરતા છે તો આવું બધું શણગારેલું છે. આવું બધું નવરાત્રિનો આજ પહેલો દિવસ છે અને પહેલા દિવસે અમે આવ્યા માતાજીને દર્શન કરવા. તો જય માતાજી બધાને. પહેલા તો ખાનભાઈ ધૂપ કરે છે બરોબર. માતાજીના તમને દર્શન કરાવી દઉં હજી એક વાર, બીજી વાર. તો કમેન્ટમાં લખજો બધા જય માતાજી બરોબર. આ છે નેરા ખોડિયાર અને આ પડે છે આપણે સલાળા ને ધારીની વચમાં સતડિયાનું પાટિયું આવે ને ત્યાં જ છે નેરા ખોડિયાર. બહાર બોર્ડ મારેલું છે, એ બોર્ડ પણ મેં તમને બતાવી દીધું બરોબર. તો બોલો જય જય માતાજી બરોબર. મળવી નવા વિડીયોમાં આગળ. જય માતાજી.